શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે। આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ। મિત્રો, હિન્દુ ધર્મમાં માનતા લોકો તેમના દેવતાની પૂજા કરવા માટે તેમના ઘરમાં એક નાનો પૂજા રૂમ બનાવે છે। ઘરમાં આ સ્થાન સકારાત્મક ઉર્જાનો ભંડાર છે। માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી પૂજા કરવી શુભ માનવામાં આવે છે એટલું જ નહીં, વાસ્તુમાં પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। વાસ્તુ કહે છે કે દરરોજ અગરબત્તી પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે। પરંતુ ક્યારેક એવું જોવા મળે છે કે દરરોજ પૂજા કર્યા પછી પણ ઘરનું વાતાવરણ નકારાત્મકતાથી ભરેલું લાગે છે। શું તમે જાણો છો કે ઘણી વખત મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે તમારે પરેશાનીઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે। પૂજા ખંડને લઈને વાસ્તુમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે। આ નિયમોને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે। તો ચાલો જાણીએ કે પૂજા રૂમમાં ભગવાનની મૂર્તિઓ રાખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી અને ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખો। ચલો તો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, નંબર 1, ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો કે મોટાભાગના ઘરોમાં ગણેશજીની ઘણી મૂર્તિઓ હોય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે ગજાનંદની મૂર્તિઓની સંખ્યા 3, 5, 7 અથવા 9 જેવી વિષમ સંખ્યામાં ન હોવી જોઈએ। તમે ગણેશજીની 2 અથવા 4 જેટલી મૂર્તિઓની સંખ્યા પણ રાખી શકો છો। મિત્રો, નંબર 2, ઘરના મંદિરમાં રાખવામાં આવેલા શિવલિંગની સાઇઝ આપણા અંગૂઠાથી મોટી ન હોવી જોઈએ। શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે, એટલા માટે ઘરમાં મોટું શિવલિંગ ન રાખવું જોઈએ। એક કરતાં વધુ શિવલિંગ રાખવાનું ટાળવું જોઈએ। મિત્રો, નંબર 3, ઘરના મંદિરમાં મા દુર્ગાની મૂર્તિઓની સંખ્યા 3 ન હોવી જોઈએ। જો તમે ઈચ્છો તો તમે 3 થી વધુ અથવા ઓછી મૂર્તિઓ રાખી શકો છો। મિત્રો, નંબર 4, ઘરના મંદિરમાં હનુમાનજીની એક જ મૂર્તિ રાખવી જોઈએ। બેઠેલા હનુમાનજીની મૂર્તિ મંદિરમાં રાખવી શ્રેષ્ઠ છે। સામાન્ય રીતે ઘરમાં મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓની એક જ મૂર્તિ રાખવી શ્રેષ્ઠ છે। વ્યક્તિએ વધુ પડતી મૂર્તિઓ રાખવાનું ટાળવું જોઈએ। મિત્રો, ભૂલથી પણ ઘરમાં આ રીતે ભગવાનની મૂર્તિ ન રાખો, નુકસાન સહન કરવું પડી શકે છે। મિત્રો, નંબર 5, ભગવાનની મૂર્તિને ઘરમાં કે પૂજા રૂમમાં ક્યારેય પણ એવી રીતે ન રાખવી જોઈએ કે તેની પીઠ દેખાય। એવું માનવામાં આવે છે કે ભગવાનને પાછળથી જોવું શુભ નથી। આ ખરાબ નસીબ લાવે છે। ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ એવી રીતે ન રાખવી કે મૂર્તિનો પાછળનો ભાગ દેખાય। એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પાછળની બાજુ ગરીબીનો વાસ હોય છે। આ કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। નંબર 6, વાસ્તુશાસ્ત્ર કહે છે કે મંદિરમાં ભૂલથી પણ તૂટેલી મૂર્તિ કે ચિત્ર ન રાખવું જોઈએ। પૂજા કરતી વખતે તૂટેલી મૂર્તિ અથવા ચિત્રને કારણે આપણું ધ્યાન વારંવાર તેના તરફ જાય છે અને આપણે પૂજામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, જેના કારણે આપણને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી। મિત્રો, નંબર 7, વાસ્તુ કહે છે કે ઘરના મંદિરમાં દેવી દેવતાઓના આવા ચિત્રો કે મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ જેમાં તેઓ ક્રોધિત હોય અથવા ઉગ્ર મુદ્રામાં હોય। સૌમ્ય અને આશીર્વાદ મુદ્રામાં ભગવાનની મૂર્તિ હંમેશા ઘરમાં રાખવી જોઈએ। આવી મૂર્તિઓ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે। મિત્રો, નંબર 8, વાસ્તુ કહે છે કે પૂજા રૂમમાં એક જ ભગવાન અથવા દેવીની એકથી વધુ મૂર્તિઓ સ્થાપિત ન કરવી જોઈએ। જો ઘરમાં ભગવાન ગણેશની 2 મૂર્તિઓ હોય તો તેને અલગ અલગ જગ્યાએ મૂકી શકાય છે, જેમ કે એક દરવાજા પર અને બીજી પૂજા રૂમમાં। આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની બરાબર સામે ન રાખવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં ઝઘડો થઈ શકે છે। મિત્રો, હવે ચલો જાણીએ કે ઘરમાં કઈ ધાતુની મૂર્તિ રાખવી જોઈએ। દરેક ધાતુનું અલગ અલગ મહત્વ હોય છે। મૂર્તિ આ કદથી મોટી ન હોવી જોઈએ। નંબર 1, સોના અને ચાંદીની મૂર્તિઓ। હિન્દુ ધર્મમાં સોના અને ચાંદીને પવિત્ર ધાતુ ગણવામાં આવે છે। આ ધાતુઓથી બનેલી મૂર્તિઓ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। તેથી આ ધાતુઓથી બનેલી મૂર્તિઓને ઘરના મંદિરમાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે। સોનું ગુરુ।
ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને ચાંદી ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. નંબર 2, તાંબા અને પિત્તળની મૂર્તિઓ. હિન્દુ ધાર્મિક પુરાણો અનુસાર તાંબાની મૂર્તિની પૂજા કરવાથી વ્યક્તિ સોનાની મૂર્તિની પૂજા કરવા જેવું જ પરિણામ મેળવે છે. પિત્તળની બનેલી દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં રાખીને તેમની પૂજા કરવાથી ઘરના સભ્યોને પૂજાનું પૂર્ણ ફળ મળે છે. આ ઉપરાંત પિત્તળની બનેલી મૂર્તિઓ ઘરનું વાતાવરણ સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. મિત્રો, નંબર 3ની વાત કરીએ તો માટીની બનેલી મૂર્તિઓ. હિન્દુ ધર્મમાં પ્રાચીન સમયથી માટીની મૂર્તિઓનો ઉપયોગ પૂજામાં થતો આવ્યો છે. માટીમાંથી બનેલી મૂર્તિઓને પવિત્ર માનવામાં આવે છે. તેથી જો તમે ધાતુની મૂર્તિઓનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમે તમારા ઘરમાં માટીની મૂર્તિઓ રાખી શકો છો. માન્યતા અનુસાર માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બને છે. અને ખાસ ધ્યાન રાખો કે ઘરના મંદિરોમાં રાખવામાં આવેલી દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમની ન હોવી જોઈએ. આ ધાતુઓથી બનેલી મૂર્તિઓની પૂજા કરવાથી પૂજાનું યોગ્ય અને શુભ ફળ મળતું નથી. મિત્રો, તો હવે જાણીએ પૂજામાં માચીસની પેટી કેમ ન રાખવી જોઈએ. પૂજા ખંડમાં પૂજા સંબંધિત ઘણી સામગ્રીઓ રાખીએ છીએ. આમાંથી એક મેચ બોક્સ છે, જેનો ઉપયોગ દીવા, અગરબત્તી અથવા અગરબત્તી પ્રગટાવવા માટે થાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં માચીસની પેટી રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પૂજા રૂમમાં માચીસની પેટી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. પૂજા ખંડ એક પવિત્ર સ્થળ છે, તેથી આ પવિત્ર સ્થાનમાં જ્વલનશીલ સામગ્રી રાખવી અશુભ માનવામાં આવે છે. માચીસની સાથે લાઇટર વગેરે જેવી જ્વલનશીલ સામગ્રી પણ પૂજા રૂમમાં ન રાખવી જોઈએ. જો તમે પૂજાનું શુભ ફળ મેળવવા માંગતા હો તો મંદિરમાં આ વસ્તુઓ ન રાખો. અગરબત્તી પ્રગટાવ્યા પછી તમે તેને કોઈ બીજી જગ્યાએ રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે માચીસની લાકડીઓ ન રાખવી જોઈએ. માચીસની લાકડી પ્રગટાવ્યા પછી તેની ટોચને મંદિરમાં ન ફેંકવી જોઈએ, કારણ કે બળી ગયેલી માચીસની લાકડીઓ નકારાત્મકતામાં વધારો કરે છે, જેનાથી ઘરમાં દુર્ભાગ્ય પણ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર માચીસ અથવા લાઇટર જેવી જ્વલનશીલ વસ્તુઓ મંદિર અથવા પૂજા રૂમ તેમજ બેડરૂમમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી દાંપત્ય જીવન પર નકારાત્મક અસર પડે છે. મિત્રો, હવે જાણીએ કયા સમયે પૂજા ન કરવી. શાસ્ત્રો અનુસાર બપોરના સમયે પૂજા ન કરવી જોઈએ. આ સમય પૂજા માટે વર્જિત માનવામાં આવે છે. આ સમયે કરવામાં આવતી પૂજા ભગવાન સ્વીકારતા નથી. તેથી બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે પૂજા ન કરવી જોઈએ. આ સમયે પૂજા ન કરવાથી ફળ મળતું નથી. જો તમે આરતી કરી હોય તો તેના પછી પૂજા વિધિ ન કરો. એવું માનવામાં આવે છે કે પૂજાના અંતે આરતી કરવામાં આવે છે અને તે પછી દેવી દેવતાઓ સૂઈ જાય છે. જ્યારે માસિક ધર્મ ચાલુ હોય ત્યારે પણ સ્ત્રીઓએ ક્યારેય પૂજા ન કરવી જોઈએ. આ સમયગાળા દરમિયાન ન તો ભગવાનની પૂજા કરવા મંદિરમાં જાઓ અને ન તો ઘરમાં પૂજા કરો. ઉપરાંત માસિક સ્રાવ દરમિયાન વ્યક્તિએ દેવી દેવતાઓની મૂર્તિઓ, પવિત્ર વૃક્ષો અને પૂજા સામગ્રીને સ્પર્શ કરવો જોઈએ નહીં. ઘરમાં સૂતક અને પાટક સ્થાપિત હોય તેવા સમયે પણ પૂજા ન કરવી. એટલે કે જ્યારે કોઈ નવજાતનો જન્મ થયો હોય અથવા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય. આ સમયે પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. આ સાથે ગ્રહણ વગેરે સમયે પૂજા ન કરવી. પરંતુ આ સમય દરમિયાન તમે ભગવાનનું ધ્યાન કરી શકો છો અને મંત્રોનો જાપ કરી શકો છો. મિત્રો, પૂજા માટે યોગ્ય સમય કયો છે? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે આખા દિવસમાં 5 વખત પૂજા કરી શકો છો. આ માટે શાસ્ત્રોમાં સમય પણ જણાવવામાં આવ્યો છે. આ સમયને અનુસરીને તમે તમારી ભક્તિ અનુસાર દિવસમાં 1-2 વાર અથવા 5 વખત પણ પૂજા કરી શકો. પ્રથમ પૂજાનો સમય બ્રહ્મ મુહૂર્ત સવારે 4:30 વાગ્યાથી 5 સુધી. બીજી પૂજા સવારે 9 વાગ્યા સુધી. મધ્યાહન પૂજા બપોર 12 વાગ્યા સુધી. સાંજની પૂજા 4:30થી 6 વાગ્યા સુધી. શયન પૂજા 9 PM સુધી. મિત્રો, ઘરના મંદિરમાં ઊભા રહીને પૂજા ન કરો. ચાલો જાણીએ પૂજા કરવાની સાચી રીત કઈ હોવી જોઈએ. હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ જ્યારે પણ આપણે પૂજા કરીએ છીએ પછી ભલે તે દિવસમાં 1 વાર, 2 કે 3 વખત, તે હંમેશા સંપૂર્ણ વિધિ અને નિયમો સાથે કરવી જોઈએ, તો જ તે યોગ્ય પરિણામ આપે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે પૂજા કરો છો
તો તમારે બેસીને કરવી જોઈએ. જો તમે ઊભા થઈને પૂજા કરો છો તો તે પૂજાનું પરિણામ જોઈએ તેટલું સારું નથી મળતું. જો તમે ઊભા રહીને પૂજા કરો છો તો પૂજામાં તમારી ઉતાવળ દેખાય છે. એટલા માટે જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે આરામથી અને શાંતિથી કરો. પૂજા કરતી વખતે તમારું મન અને હૃદય ફક્ત ભગવાનને સમર્પિત હોવું જોઈએ. એટલા માટે એ મહત્વનું છે કે તમે આરામથી બેસીને પૂજા કરો. પૂજા કરતી વખતે મંદિરની સામે એક સાદી ફેલાવો અને તેના પર બેસીને પૂજા કરો. સિંહાસન પર બેસીને પૂજા કરવાનો નિયમ છે. ઊભા રહીને પૂજા કરવી એ શુભ માનવામાં આવતું નથી, તેથી હંમેશા જમીન પર બેસીને પૂજા કરવાનો પ્રયાસ કરો. જ્યારે પણ તમે પૂજા પછી આરતી કરો ત્યારે ઊભા રહીને આરતી કરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો. હે માતા વૈષ્ણો, જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે. આભાર.